ત્યારબાદ ભાગવતજીની કથામાં થોડા કથાના નિયમો છે. જો આપણે કોઈ પણ કાર્ય ક્ષેત્રની અંદર જોડાઈએ એટલે થોડાક નિયમોને જાણી લેવા અને નિયમોને જાણી અને આગળ વધીએ. આગળ આવી જાઓ. તમ તાર જગ્યા ના હોય તો ખૂબ જગ્યા છે આગળ. કે કોઈને ભાગવતજીની કથા કરવી હોય, કોઈને રામચરિત્ર માનસની કથા કરવી હોય તો પેલો પ્રશ્ન એ થોડાક પ્રશ્ન છે અને થોડાક નિયમો પણ છે કે ક્યાં કરવી, સ્થળ કયું રખાય. તો ભાગવતજી બતાવે છે. આવો આપણે આને સાંભળીએ. તીર્થે વાપી વને વાપી ગૃહે વા શ્રવણે મત વિશાલા વસુધાયત્ર કર્તવ્ય તત્કથાસ્થલ. કે તમારે કોઈ પણ કથા કરાવી હોય તો ક્યાં કથા રખાય? તો પેલો શબ્દ મૂક્યો કે તીર્થે વાપી વને વાપી. વિશેષ આનો મહિમા ક્યાં? તો કે તીર્થની અંદર. કોઈ પણ તીર્થ હોય અને ઈ તીર્થની અંદર જઈ અને તમે આ ભાગવતજીની કથા કરાવો તો એનો વિશેષ મહિમા ભાગવતજીએ બતાવ્યો. પછી કદાચ તીર્થમાં ન જવું હોય તો કોઈ વન હોય, એ વનની અંદર જઈને પણ તમે કથા કરાવો તો એનો વિશેષ મહિમા. અને એ વાલા સ્નેહીજનો, તમે વનમાં પણ ન જઈ શકો તો તમારું ઘર હોય અને ઘરની પાસે આવું સરસ મજાનું મોટું મેદાન હોય, એ મેદાનની અંદર બેસીને પણ તમે ભગવાનની કથા સાંભળી શકો અથવા ભગવાનની કથા તમે કરી શકો. નિયમ નંબર 2 કે ભાગવતની કથા કરાવી હોય તો સારામાં સારો દિવસ કયો લેવો? આ બીજો પ્રશ્ન. તો ભાગવતજી બતાવે છે. આવો આપણે આને પણ સાંભળીએ. દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતઃ. દીનાનામ નિયમો નાસ્તિ સર્વદા શ્રવણમ મતઃ. હે વાલા સ્નેહીજનો, દિવસનો એવો કોઈ જ નિયમ નથી. 12 મહિનામાં ગમે ત્યારે તમે ભગવાનની કથા સાંભળી શકો. અને કોઈ પણ માસની અંદર ભગવાનની કથા થઈ શકે, માત્ર ને માત્ર એમાં તમારો ભાવ અને શ્રદ્ધા હોવી જોઈએ. વાલા સ્નેહીજનો, નિયમ નંબર 3 કે ભગવાનની કથા જ્યારે તમે સાંભળવા બેસો ત્યારે અમુક નિયમોનું તમારે પાલન કરવાનું હોય છે. કે એ વખતે ભોજન કેવું લેવું? આવો એનો પણ ભાગવતજી એનો શ્લોક બતાવે. સાંભળી આપણે. ઘ્રેત પાન નિરાહાર ફલાહાર પેલો નિયમ બતાવ્યો કે પેલા તો નિરાહાર, કઈ લેવાનું જ નહીં, નિરાહાર જમવાનું જ નહીં અને ભગવાનની કથા સાંભળવી. એટલે કે ભૂખ્યું રહેવાનું, કથા સાંભળવાની, એનો વિશેષ મહિમા.
પણ કદાચ તમે સાવ ભોજન વગર ના રહી શકતા હોય તો તમારે થોડું ઘી ખાઈને પણ કથા સાંભળજો. અને અત્યારે તો ક્યાં ઘી કોઈ ખાય છે અને ચોખા એવા ઘી ક્યાં મળે છે? તો કે મહારાજ અમારે જમવું પણ નથી અને ઘી પણ નથી પીવું તો શું કરજો? દુગ્ધ પાન. તો તમે દૂધ ઉપર પણ આ કથા તમે શ્રવણ કરી શકો. એ નથી થતું. ઘણા કે અમે દૂધ પીતા જ નથી અને દૂધ અમને થતું પણ નથી. તો આગળનો રસ્તો બતાવ્યો, ફલાહારમ. એ ફલાહાર કરવાની છૂટ બાપુએ છૂટ આપી હો ફલાહાર ઉધી. અને ઘણા એવું કે બાપુ દરરોજ આ મોરૈયો અને બટેકા ખાઈને તકલીફ થાય છે. તો ભાગવતજીએ આગળ છૂટ આપી કે તમ તારે 3 ટાઈમ ખાઈને કથા સાંભળજો પણ કથા સાંભળો. આવા કથાના અમુક નિયમો છે અને આમ કરી આ ભાગવતજીનું મહાત્મ્ય એટલે કે પદ્મ પુરાણે ભાગવતજીનો મહિમા બતાવ્યો છે ને એની કથા મેં તમને કરી. આવો હવે આપણે ભાગવતજીની અંદર પ્રવેશ કરીએ. ભાગવતજીની અંદર હવે પ્રવેશ કરીએ. આના 12 સ્કંદ છે. કેટલા સ્કંદ? 12. અધ્યાય કેટલા? તો કે 335 અધ્યાય. જય હો. અને શ્લોકો કેટલા? તો કે 18,000 શ્લોકો છે.